નમસ્કાર મિત્રો, આજે આપણે સેમ 2 માં ફિઝિક્સના પેપરમાં યુનિટ 3 જેનો ટોપિક છે સાઉન્ડ અને વેવ્સ, એમાં આજે આપણે અલ્ટ્રાસોનિક્સ વિશે જાણકારી મેળવીશું. આપણો ટોપિક છે અલ્ટ્રાસોનિક. અલ્ટ્રાસોનિક શું છે? તો અલ્ટ્રાસોનિક્સ એક પ્રકારના યાંત્રિક તરંગો છે. તરંગો વિશે તો આપ જાણો છો. તરંગો જેને આપણે કહીએ છીએ જે મિકેનિકલ વેવ્સ, જેને આપણે પ્રસરતા જોઈ શકીએ છીએ, જેમ કે દોરીમાં પ્રસરતા તરંગો. હું જે બોલું છું એ પણ એક પ્રકારના તરંગો જ છે. તો માનો કે આવા યાંત્રિક તરંગો એ જુદી જુદી આવૃત્તિ ધરાવતા હોય તો એની લાક્ષણિકતા પણ જુદી જુદી હોઈ શકે. એને જનરેટ કરવાની મેથડ પણ જુદી જુદી હોઈ શકે. આવા જુદી જુદી આવૃત્તિ વાળા તરંગો, ધારો કે એવા તરંગો હોય કે જેની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી હોય. જે યાંત્રિક તરંગો ની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી હોય એને આપણે શું કહીએ છીએ? ઇન્ફ્રાસોનિક તરંગો. બરાબર છે? જેમ કે ધરતીકંપ થાય તો ધરતીકંપમાં થતા તરંગો 1 સેકન્ડમાં 2, 5, 10 વગર ધ્રુજતા હોય તો એ પ્રકારના તરંગો કે જેની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી છે અને આપણે ઇન્ફ્રાસોનિક તરંગો કહીશું. જેની આવૃત્તિ 20 હર્ટ્ઝથી લઈ 20 કિલોહર્ટ્ઝ સુધીની છે, આ રેન્જમાં હોય તો એને આપણે શું કહીએ છીએ? શ્રાવ્ય તરંગો. સાઉન્ડ વેવ અથવા ધ્વનિ તરંગો. આપણે એને શું કહીશું? ધ્વનિ તરંગો એવું કહીએ છીએ. ઓડિયો વેવ્સ. ધારો કે આ તરંગો, આવા યાંત્રિક તરંગોની આવૃત્તિ 20 કિલોહર્ટ્ઝથી વધારે હોય, 30 કિલોહર્ટ્ઝ, 40 કિલોહર્ટ્ઝ, 50 કિલોહર્ટ્ઝ આવી કોઈ આવૃત્તિ ધરાવતું હોય તો એને આપણે શું કહીશું? અલ્ટ્રાસોનિક તરંગો. એટલે અલ્ટ્રાસોનિક એક પ્રકારના યાંત્રિક તરંગો છે, પણ એની આવૃત્તિ 20 કિલોહર્ટ્ઝથી વધારે હોવાથી આપણે સાંભળી શકતા નથી. આ શ્રાવ્ય નથી. એને ઘણી વખતે પરાશ્રાવ્ય આવૃત્તિ પણ કહે છે. પરાશ્રાવ્ય આવૃત્તિ છે જે આપણે સાંભળી શકતા નથી. નો ડાઉટ કુદરતમાં એવા પ્રાણીઓ, પક્ષીઓ છે, ચામાચીડિયું જેમ કે, એ પોતે અલ્ટ્રાસોનિક જનરેટ પણ કરે છે અને પોતે સમજી પણ શકે છે તરંગો. પણ આપણી ક્ષમતા નથી. આપણા માટે તો આ આવૃત્તિ જ શ્રાવ્ય આવૃત્તિ છે. આ રેન્જમાં આવૃત્તિ આપણે સાંભળી શકતા નથી. તો આમ તમે સમજી શકો છો કે ભાઈ જુદા જુદા યાંત્રિક તરંગોની આવૃત્તિના આધારે તમે એનું વર્ગીકરણ કરી શકો છો. એટલે હવે તમે સમજી ગયા છો કે ભાઈ જેની આવૃત્તિ 20 કિલોહર્ટ્ઝથી વધારે છે, જે સાંભળી શકતા નથી, એવી આવૃત્તિને આપણે અલ્ટ્રાસોનિક તરંગો કહીશું. હવે આ અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કઈ રીતે કરવા, કઈ રીતે ઉત્પન્ન થતા હશે, એને માટે સિદ્ધાંત શું, એની જાણકારી આપણે મેળવવા પ્રયત્ન કરીશું. એટલે આપણે હવે આપણું ધ્યાન અલ્ટ્રાસોનિક પર જ રાખીશું. એટલે કે એનું જનરેશન, અલ્ટ્રાસોનિક તરંગોનું પ્રોડક્શન, એમ કહી શકીએ પ્રોડક્શન of ultrasonic. એનું પ્રોડક્શન કઈ રીતે થાય, ઉત્પાદન કઈ રીતે જનરેટ કરી શકાય એ સમજવું છે. હવે તમે કેટલાક પદાર્થોના નામ સાંભળ્યા હશે કે આપણે ઘડિયાળમાં નથી કહેતા કે ભાઈ આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ વાળી ઘડિયાળ છે, તો તમે નામ સાંભળ્યા હશે ક્વાર્ટઝ, ટુર્મેલિન,
બ્રુસેલા સોલ્ટ, આ જે બધા પદાર્થો છે એમાં ખાસ કરીને તમે ક્વાર્ટઝનું નામ સાંભળ્યું જશે. આ જે ખાસ પ્રકારના પદાર્થો છે એની કંઈક લાક્ષણિકતા છે અને એ તમે લાક્ષણિકતા સમજશો તો ખ્યાલ આવશે કે અલ્ટ્રાસોનિક તરંગ કઈ રીતે ઉત્પન્ન થતું હશે. હવે એટલે આ જે કેટલાક કુદરતી આપેલા આવા જે પદાર્થો છે એની લાક્ષણિકતા કઈ ખાસ વિશેષ છે. કેવી વિશેષ છે? ધારો કે સમજવા માટે કે ભાઈ આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે અથવા સ્ફટિક છે એને સ્પેશિયલી અમુક પ્રકારના કટ કરવામાં આવે છે અને કટ કર્યા પછી માનો કે આપણને આવો એક ક્વાર્ટઝ ક્રિસ્ટલ મળ્યો આપણને, ધારો કે ઓકે આ ક્રિસ્ટલ છે ઉદાહરણ તરીકે નમૂના રૂપ બતાવ્યો છે આપણે, જેમાં આ એની શું છે? થિકનેસ છે. આ એની થિકનેસ છે, આ એની લંબાઈ છે L, બરાબર છે. અને આ જે સપાટી છે તમે જોઈ શકો છો, આ એક સપાટી છે, આ બીજી સપાટી સામેની બીજી સપાટી છે. ઉપરાંત સામે ઉપરની આ એક ઉપરની સપાટી અને નીચે તમે સમજો તો આ નીચેની સપાટી થઈ. આ ઉપરની સપાટી એની નીચેની સપાટી છે. હવે આવા જે સ્ફટિકો જે છે એની ખાસ વિશેષતા એ છે કે ધારો કે તમે આ ક્રિસ્ટલને તમે આ સાઈડથી અને આ સાઈડથી તમે પ્રેસ કરશો. ધારો કે તમે આ જે છે એને આપણે પ્રેસ કરશો. હવે આ પ્રેસ કરો છો એટલે આ તમે સમજી લો ને ક્વાર્ટઝ ક્રિસ્ટલનો ટુકડો છે એવો જ મેં દોરવાનો પ્રયત્ન કર્યો છે. આ આની થિકનેસ છે, આ આની લંબાઈ છે. હવે તમે બંને સાઈડથી પ્રેસ કરો છો. જ્યારે પ્રેસ કરો છો ત્યારે આ વિશેષ પ્રકારનું ક્રિસ્ટલ છે કે જેને તમે આ સાઈડે બંને સાઈડે પ્રેસ કરો છો ત્યારે એને લંબ આ બીજા બે સમતલો જે સમાંતર સમતલો એમાં ઇલેક્ટ્રિક એટલે વીજભાર સંગ્રહ થાય છે. ધારો કે આ ઉપરની જે પ્લેટ છે ઉપરનો ભાગ એટલે કે આ ભાગ, એટલે ધારો કે આપણે એને પ્રેસ કર્યું, ધારો કે મેં પ્રેસ કર્યું છે તો ધારો કે ઉપર પોઝિટિવ વિદ્યુતભાર ઉત્પન્ન થયા અને નીચે નેગેટિવ થયા. તો આ પોઝિટિવ છે અને નીચે નેગેટિવ થયા, બરાબર. એટલે એમ કહી શકાય કે ભાઈ તમે આ ક્રિસ્ટલને તમે બંને છેડે પ્રેશર આપો છો તો ઉપર નીચે, ઉપર ધારો કે પોઝિટિવ હોય તો નીચે નેગેટિવ હોય તો કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો. પણ તમે એમ કહો કે તમે પ્રેશર કર્યું ને એની જગ્યાએ તમે ધારો કે આમ છેડેથી ખેંચ્યું હોત, માનો કે અહીંયા કોઈ વેલ્ડિંગ કરીને અહીં વેલ્ડિંગ કરી અને પછી આપણે એને ખેંચ્યું હોય ક્રિસ્ટલને તો શું થાય? તો પ્રેશર કરવાની જગ્યાએ તમે ખેંચો, તણાવ બળ આપો તો પછી તમે પેલા કરતા વિરુદ્ધ પ્રક્રિયા કરી તો પછી એવા સંજોગોમાં આ ક્રિસ્ટલની અહીં જે પહેલા પોઝિટિવ હતો ત્યાં નેગેટિવ થઈ જશે, જ્યાં નેગેટિવ હતું ત્યાં પોઝિટિવ થઈ જશે. એટલે કે આ નેગેટિવ થઈ જશે, આ પોઝિટિવ થઈ જશે. પણ કોઈ કે ના ફરથી ચલો હું પ્રેશર કરું છું, દબાણ કરું છું એટલે ફરથી પાછો ત્યાં ઉપર પોઝિટિવ થઈ જશે, નીચે નેગેટિવ થઈ જશે. જેમ જેમ એને પોઝિટિવ મતલબ કે દબાણ આપશો રિલીઝ કરશો, દબાણ આપશો તણાવ આપશો, એટલે દબાણ અને તણાવ એમ વારાફરતી તમે આપ્યા કરશો તો એમ આ બંને સપાટી પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે સતત બદલાયા કરે. ઘડીકમાં પોઝિટિવ હોય પછી નેગેટિવ થાય, પછી પોઝિટિવ થાય નેગેટિવ થાય. એટલે એમ કે અહીંયા બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આ થઈ આ ક્વાર્ટઝ ક્રિસ્ટલની લાક્ષણિકતા અને જેને આપણે શું કહીએ છીએ? પીઝો ઇલેક્ટ્રિક અસર. પીઝો ઇલેક્ટ્રિક અસર, પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. પીઝો એ ગ્રીક શબ્દ છે કે દબાણ. પીઝો એટલે કે દબાણ, એટલે આપણે એમ કહીએ તો કે દબાણ
વિદ્યુતકીય અસર, ગુજરાતીમાં કહીએ તો કે દબાણ વિદ્યુતકીય અસર. અને એમાં મેં તમને કહ્યું એ મુજબ તમે એને ક્રમશઃ દબાણ અથવા તણાવ એમ આપ્યા કરશો એમ આ બંને સપાટી પર ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન સતત બદલાય જાય છે. આ એક વાત. પણ તમારામાંથી કોઈ હોશિયાર હોય ને એવો સવાલ કરે કે દબાણ આપીએ છીએ છોડી દઈએ, દબાણ આપીએ છોડીએ, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય અલગ અલગ, પણ કે આપણે એક કામ કરીએ તો ઊંધું કામ કરીએ કે ભાઈ અહીંયા અને અહીંયા બંને સપાટી પર એક વખત પોઝિટિવ આપું, નીચે નેગેટિવ આપ્યું, પછી હવે નેગેટિવ પોટેન્શિયલ આપું અને નીચે પોઝિટિવ આપું છું. એટલે બાહ્ય રીતે કોક રીતે બદલાતું જતું આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ અથવા વિદ્યુત સ્થિતિમાન આપીએ. પેલા કરતા ઊંધી પ્રક્રિયા. પેલામાં શું કરતા હતા? દબાણ અથવા તણાવ આપતા હતા અને એના કારણે આ બે સપાટી પર બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થતું હતું. હવે અહીંયા આપણે બહારથી બદલાતું જતું વિદ્યુતકીય દબાણ આપીએ. ઘડીકમાં પોઝિટિવ હોય, આ નેગેટિવ છે, પછી ઉલટી જાય એટલે કે ઉપર નેગેટિવ નીચે પોઝિટિવ, એમ બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન આપીએ તો શું થતું હશે? તો જો તમે અહીંયા બદલાતું જતું વિદ્યુત કે ઇલેક્ટ્રિક વિદ્યુત સ્થિતિમાન આપો છો તો પછી અહીંયા આ બે છેડા ઉપર તણાવ કાં તો સંકોચન એટલે કે લંબાઈ વધશે કાં તો ઘટશે. તો તમે જેમ કે તમે દબાણ આપતા હતા અને સંકોચન કરતા હતા અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થતું હતું. હવે આપણે અહીંયા બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન આપો છો તો એવા સંજોગોમાં જ્યારે વિદ્યુત સ્થિતિમાન બદલાય, ધારો કે અહીં પોઝિટિવ હોય ત્યારે આમ સંકોચન થયું, જેવું ઉપરનું બદલાશે એ લંબાઈમાં વધારો થયો, ફરીથી એક પોઝિટિવ આવ્યું સંકોચન થયું, ઉપ નેગેટિવ થયું ફરીથી પહોળાઈ તો વધી. મતલબ કે અહીંયા તમે અહીંયા દબાણ અથવા તણાવ આપીને આ બે સપાટી પર બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન મેળવી શકો છો. અથવા તો બદલાતું જતું સ્થિતિમાન તમે અહીંયા આપશો તો એના કારણે આ ક્રિસ્ટલ સંકોચાશે કાં તો એક્સપાન્ડ થશે, સંકોચાશે કાં તો એક્સપાન્ડ થશે. હવે જ્યારે આ વસ્તુ સંકોચાય એક્સપાન્ડ થાય, સંકોચાય એક્સપાન્ડ થાય, સંકોચાય એક્સપાન્ડ થાય. હવે કોઈ વસ્તુ ધારો કે ભાઈ સંકોચાય એક્સપાન્ડ થાય, સંકોચાય એક્સપાન્ડ થાય અને આમ થયા કરે. તો તમે અહીં જે તમે બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે, ધારો કે 1000 હર્ટ્ઝની આવૃત્તિ વાળું છે. ધારો કે અહીંથી તમે જે આપો છો, ધારો કે અહીંયા આપણે અહીંથી નીચેની સપાટી અહીં મેં એને શું શેની સાથે જોડ્યું? ધારો કે એક ઓસિલેટર જે ઓસિલેશન મતલબ કે બદલાતું જતું વોલ્ટેજ આપે છે. ધારો કે આ 1 કિલોહર્ટ્ઝ નું છે. મતલબ કે આ જનરેટર ઓસિલેટર જે છે એ 1 કિલોહર્ટ્ઝની આવૃત્તિથી આ બે સપાટીનું સ્થિતિમાન બદલે છે. હવે આ જો 1000 હર્ટ્ઝની આવૃત્તિથી સ્થિતિમાન પ્લસ માઇનસ એમ બદલાતું જતું હોય તો પછી આ બે છેડાઓ છે સંકોચાય એક્સપાન્ડ થાય, સંકોચાય એક્સપાન્ડ થાય, સંકોચાય તો એમ એક્સપાન્ડ થયા કરશે. તો મતલબ કે 1000 વખત ધ્રુજશે, આગળ સંકોચાય એમ થયા કરશે. હવે આવું કોઈ વસ્તુમાં થાય, તમારા સ્પીકરમાં તમે જો કોઈ મ્યુઝિક સાંભળતા હોય, સ્પીકર જોશો તમે તો તમે ગાયન સાંભળતા હોય કે મ્યુઝિક સાંભળતા હોય તો એ વખતે પડદો ધ્રુજે છે. એટલે તમે તમારી અવાજ જે છે એ અવાજનું વિદ્યુતકીય રૂપાંતર કરી અને એના કારણે એ પડદો ધ્રુજે છે. તમે જે આવૃત્તિ વાળું બોલો છો એના આવૃત્તિ વાળું એ દોલન કરે છે અને એના કારણે એ સ્પીકર કામ કરે છે. તો કહેવાનો મતલબ કે જો સ્પીકર 1000 હર્ટ્ઝની આવૃત્તિ ધ્રુજતું હોય તો એના રહેલી સંપર્કમાં રહેલી હવા પણ 1000 હર્ટ્ઝની આવૃત્તિ વાળા તરંગ માધ્યમમાં ઉત્પન્ન કરે છે. એટલે મતલબ હું જે કહેવા માંગુ છું એ આ કે ભાઈ આ જે ક્રિસ્ટલ જે છે, આ સપાટી અને આ સપાટી જેટલી આવૃત્તિ વાળું એસી આપ્યું છે એટલી આવૃત્તિથી પોતે ધ્રુજે છે. જેમ કે કોઈ સ્પીકરનો પડદો ધ્રુજે એવી રીતે જ જ્યારે સ્પીકરનો પડદો ધ્રુજે તો એના સંપર્કમાં રહેલી હવા પણ એટલી ધ્રુજારીથી
ધ્રુજે આગળ પ્રસરણ પામે છે. એવી રીતે અહીં પણ જો આ સપાટી પણ 1000 હર્ટ્ઝની આવું ધ્રુજતી હોય તો પછી એ પણ તરંગો માધ્યમમાં આ દિશામાં તરંગો ઉત્પન્ન કરે છે. બરાબર છે. અને 1000 હર્ટ્ઝ હોય તો તમે સાંભળી શકો છો. પણ અહીંયા આપણે હાલ માની લઈએ કે ભાઈ અહીંયા આ ઓસિલેટર જે છે ધારો કે 30 કિલોહર્ટ્ઝ નું એસી જનરેટ કરે છે. કેટલું? ઉદાહરણ તરીકે 30 કિલોહર્ટ્ઝ. મારી પાસે એક ઓસિલેટર છે ધારો કે જેની આવૃત્તિ મેં ગોઠવી 30 કિલોહર્ટ્ઝ. તો અહીંયા જે વોલ્ટેજ મળે છે, સ્થિતિમાન મળે છે, એ 1 સેકન્ડમાં 30,000 વખત બદલાશે. જેટલી આવૃત્તિથી આ વિદ્યુત સ્થિતિમાન બદલાય છે એટલી જ આવૃત્તિથી આ સપાટી દોલન કરે છે. દોલન કરે છે તો પછી એના સંપર્કમાં રહેલી હવા પણ એટલી જ આવૃત્તિથી દોલન કરે છે. નો ડાઉટ આપણે સાંભળી શકીએ નહીં, પણ તરંગો તો ઉત્પન્ન થતા જ હશે. બરાબર છે. તો એટલે આ પીઝોઇલેક્ટ્રિક અસરમાં એક એવો ક્રિસ્ટલ છે, એને યોગ્ય રીતે કટ કરવામાં આવે છે અને એ કટ કર્યા પછી જે મેં તમને કહ્યું એ મુજબ કાં તો એ ક્રિસ્ટલને, ધારો કે આ ક્રિસ્ટલ છે એવું સમજી લો ને કે આ ક્રિસ્ટલને આ બે છેડેથી દબાણ અથવા તણાવ આપવામાં આવે તો એને અનુરૂપ અહીંયા પોઝિટિવ અથવા નેગેટિવ એમ વિદ્યુત સ્થિતિમાન જનરેટ થાય છે. બીજી રીતે જોઈએ તો આ બે સપાટી પર બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન તમે આપો છો કે જે સ્થિતિમાન સતત બદલાય છે, તો એના કારણે આ સપાટી સંકોચન પામશે કાં તો વિસ્તરણ પામશે, સંકોચન પામશે, વિસ્તરણ પામશે. ટૂંકમાં જેટલી આવૃત્તિ અહીંયા એસી આપેલું છે એટલી આવૃત્તિથી આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ ધ્રુજારી અનુભવશે અને એ ધ્રુજારી માધ્યમમાં આગળ વધે છે. અને જો એ આવૃત્તિ 20 કિલોહર્ટ્ઝથી વધારે હોય તો આપણે એને શું કહીશું? અલ્ટ્રાસોનિક તરંગો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ એક વાત થઈ. અને આ આપણે ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ ક્વાર્ટઝ છે કે ટુર્મેલિન છે કાં તો રોસેલા સોલ્ટ, આ પદાર્થો જે છે એને યોગ્ય રીતે કટ કરવામાં આવે તો કોઈ પણ બે સપાટી પર જો તમે દબાણ અથવા તણાવ આપો છો તો બાકીની બે સપાટી પર બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. અથવા તો બદલાતું જતું વિદ્યુત સ્થિતિમાન આપો તો બંને છેડાઓ પર તણાવ કાં તો દબાણ ઉત્પન્ન થશે અને એના કારણે લંબાઈમાંથી વધઘટ થયા કરશે અને એના કારણે એના સંપર્કમાં રહેલી હવા અથવા માધ્યમ એ દોલન કરે છે અને આમ આ અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન થઈ શકે છે. આ સૈદ્ધાંતિક વાત થઈ. હવે આ જે ક્રિસ્ટલ છે એના માટેનું એક સૂત્ર છે કે ભાઈ આ આવૃત્તિ કેટલી આવૃત્તિ હોય તો કે ભાઈ એ તો ક્વાર્ટઝ ક્રિસ્ટલની લાક્ષણિકતાઓ પર આધાર રાખે છે. એના માટેનો ફોર્મ્યુલા એવી છે 1/2L/√E/ρ. એ શું છે? એ ક્વાર્ટઝ ક્રિસ્ટલ તમારો છે અથવા જે પદાર્થ તમે દોલન કરવા માટે ઉપયોગમાં લો છો એની યંગ મોડ્યુલસ, યંગનો સ્થિતિસ્થાપકતા અંક. એટલે આ શું છે? ક્વાર્ટઝનો સ્થિતિસ્થાપકતા અંક છે. અને ρ જે છે એ શું છે? પદાર્થની ઘનતા છે. L શું છે? આ લંબાઈ. ક્યારેક એ લંબાઈની જગ્યાએ થિકનેસ માં પણ સૂત્ર આપેલું હોય છે. બરાબર છે? તો ક્યારેક આ સૂત્ર 1/2T√E/ρ એમ પણ તમને જોવા મળશે. ઓકે, એટલે લંબાઈને અનુરૂપ વધઘટ થતું હોય તો L આવશે અને થિકનેસ ને અનુરૂપ વધઘટ થતું હોય તો એ વખતે તમારું થિકનેસ T આવશે. અને આવી રીતે એટલે જો તમારી પાસે કોઈ ક્રિસ્ટલ હોય, એ ક્રિસ્ટલની થિકનેસ તમે જાણતા હોય અથવા તો લંબાઈ જાણતા હોય, એક ક્વાર્ટઝ ક્રિસ્ટલની સ્થિતિસ્થાપકતા કેટલી છે એ તમે જાણતા હોય, એ પદાર્થની ઘનતા જાણતા હોય તો એક ક્વાર્ટઝ ક્રિસ્ટલની આવૃત્તિ કેટલી છે તમે જાણી શકો છો. બરાબર છે? હવે આપણે શોધી કાઢીએ
ધારો કે ઉદાહરણ તરીકે અને મેં શોધી કાઢી અને એમ કહ્યું કે ભાઈ આ મારી પાસે કોઈ ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે, એની લંબાઈ હું જાણું છું, એનું સ્થિતિસ્થાપકતાંક જાણું છું, રો એટલે એની ઘનતા જાણું છું, ગણતરી કરીએ અને ધારો કે મેં n શોધી કાઢી અને ધારો કે આ n ધારો કે 50 અથવા 50 કિલોહર્ટ્ઝ છે મારી પાસે, 50 કિલોહર્ટ્ઝ એટલું મળ્યું મને n એક ક્વાર્ટઝ ક્રિસ્ટલ મારી પાસે છે. ધારો કે આ છે, જો કે આટલું મોટું ના હોય, એની થિકનેસ તો માંડ મિલીમીટરમાં હોય, 5 mm 6 mm 10 mm એવી થિકનેસ હોઈ શકે છે. પણ સમજવા માટે કે ભાઈ કોઈ ક્રિસ્ટલ છે એમાં એની આવૃત્તિ કેટલી છે, 50 કિલોહર્ટ્ઝ છે, મતલબ કે એની પ્રાકૃતિક દોલનની આવૃત્તિ આટલી થઈ. હવે જો તમે આ 50 હોય, ધારો કે ભાઈ આ ક્રિસ્ટલ છે એની પ્રાકૃતિક દોલન, તમે એને દોલન આપો તો એ દોલન એની આ પ્રાકૃતિક જો આવૃત્તિ હોય, આ સૂત્ર આપણે જાણી લઈએ તો આપણે શું કરવાનું પછી અહીંયા મારે જુદા જુદા જે આ જે ઓસિલેટર જે છે અહીં મારે કેવું ઓસિલેટર લેવું પડે, એ ઓસિલેટર એવું લેવાનું કે જે એની આવૃત્તિ કેટલી હોય, 50 કિલોહર્ટ્ઝ. સમજાય? 50 કિલોહર્ટ્ઝ એટલે ટૂંકમાં જે ક્વાર્ટઝ ક્રિસ્ટલ ની મદદથી અલ્ટ્રાસોનિક તરંગ મેળવવા માંગતા હોય એ ક્વાર્ટઝ ક્રિસ્ટલ ની આપણે થિકનેસ અથવા લંબાઈ E અને ρ બધું જાણી અને સૈદ્ધાંતિક રીતે આપણે જો આવું કંઈક જવાબ મળતો હોય તો આપણે હવે અહીંયા 50 હર્ટ્ઝ એની પ્રાકૃતિક આવૃત્તિ છે, તો મારે અહીંયા 50 હર્ટ્ઝ ની આવૃત્તિ વાળું એક ઓસિલેટર લગાવવું પડે. એટલે આ જો 50 હર્ટ્ઝ ની આવૃત્તિ વાળું મેં એક અહીંયા ઓસિલેટર લગાવ્યું કે જે 50 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિથી આના વિદ્યુત સ્થિતિમાન બદલે છે, તો પછી આ જે દોલન છે એ પણ એની આવૃત્તિ કેટલી હશે, 50 કિલોહર્ટ્ઝ, એટલે કે એના પ્રાકૃતિક આવૃત્તિ જેટલી હશે. અને એવા સંજોગોમાં આ ક્રિસ્ટલનું દોલન મહત્તમ થશે, જેને રેઝોનન્સ અનુનાદ કહીએ આપણે. તો એ અનુનાદના કારણે મહત્તમ તીવ્રતાથી એ પોતે દોલિત થશે અને મહત્તમ તીવ્રતા દોલિત ઉત્પન્ન થશે. તો પછી એની સંપર્કમાં રહેલી હવા એ પણ 50 કિલોહર્ટ્ઝ આવૃત્તિવાળા તરંગોનું ઉત્સર્જન કરશે. એટલે પછી આ જે દોલન ઉત્પન્ન કરશે, કારણ કે આ 50 કિલોહર્ટ્ઝ આપ્યું છે, તો આ જે સમતલ છે અને આ જે સમતલ છે એ 50 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિથી મહત્તમ દોલન કરશે. જેટલે આ 50 નું હોય એટલું તમે આપો ત્યારે મહત્તમ દોલન થશે અને એ મહત્તમ દોલનને કારણે એના સંપર્કમાં રહેલી હવા એ આ દિશામાં અથવા આ દિશામાં બંને દિશામાં એ અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરે છે. બરાબર છે? તો આવી રીતે અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરી શકાય. આ એક મેથડ છે જે એટલે કે આ અસર ઉપરથી તમે આવી રીતે અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરી શકો છો. એટલે આપણે પહેલા ફક્ત અસર સમજ્યા. એટલે આવો મતલબ એવું થયો કે ભાઈ તમે જ્યારે કોઈ ક્રિસ્ટલને એની જે પ્રાકૃતિક આવૃત્તિ હોય એ શોધી કાઢીને એટલી જ આવૃત્તિ વાળું આપણે અહીંયા ઓસિલેટર જોડી દઈએ તો મહત્તમ કંપનવિસ્તાર આપણને મળે છે દોલનનો, અને એ દરમિયાન આપણે અલ્ટ્રાસોનિક ઉત્પન્ન કરી શકીએ છીએ. તો મિત્રો આ વાત સમજાઈ જશે. હવે આ જો અસર વિશે જાણતા હોય તો હવે તમે એક્ઝેક્ટ એના માટે જનરેટ કરવા માટે કે અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરવા માટે પરફેક્ટ કેવી સર્કિટ હોઈ શકે છે એના વિશે આપણે જાણકારી મેળવીએ. જો આ તમે સિદ્ધાંત સમજી લીધો, હવે તમે આ ક્વાર્ટઝ ક્રિસ્ટલમાંથી ઉત્પન્ન થતા તરંગો એ તો બહુ વીક હોય, એને આપણે વધારે ઉત્પન્ન કરવા હોય તો ભાઈ તમારે કોઈ સર્કિટ બનાવવી પડે. એ સર્કિટનો આપણે અભ્યાસ કરીએ. તો કે જો ધારો કે મારી પાસે આ એક ક્રિસ્ટલ છે, ઉદાહરણ તરીકે જે મેં દોર્યો હતો એવો આ ક્રિસ્ટલ છે, ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે. બરાબર? ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે અને ક્વાર્ટઝ ક્રિસ્ટલ ઉપર આવી રીતે મેં વ્યવસ્થા કરી છે. બરાબર છે? અહીંથી હું જુદા જુદા વોલ્ટેજ આપવા માંગુ છું અને વોલ્ટેજના આધારે આ અહીંયા આપણને તરંગો ઉત્પન્ન થવાના છે.
અહીં એમ કહું છું કે ભાઈ અહીંયા મેં ઓસિલેટર જોડ્યું હોય માનો કે 50 કિલોહર્ટ્ઝ વાળું, તો પછી ઉત્પન્ન થતા તરંગો પણ કેટલા હશે? 50 કિલોહર્ટ્ઝ વાળા હશે. ઓકે, સારું. એટલે કોઈ પણ ક્રિસ્ટલનો તમે જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે પહેલા એની થિકનેસ કેટલી છે, બરાબર છે, તો આપણે જેટલી આવૃત્તિ જોઈતી હોય એટલું થિકનેસ આપણે લેવી પડે અને એટલી થિકનેસ વાળા પછી ક્વાર્ટઝ ક્રિસ્ટલ ની આવૃત્તિ આપણે જે જોઈએ છીએ એ ઉત્પન્ન કરશે. હવે અહીં તમે જો કે ભાઈ અહીંયા સર્કિટરી સમજવા પ્રયત્ન કરો. ઓકે, એટલે આ તમારું ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે, આ તમારું શું છે? ઇન્ડક્ટર છે, બરાબર છે. એક બીજો ઇન્ડક્ટર તમે જરા સર્કિટરી સમજી લો. પહેલા હું શું કહેવા માંગુ છું, આ પણ ઇન્ડક્ટર છે, ધારો કે આપણે L1 કહીએ અને હું L2 કહીશ. ચલો, નંબરથી કોઈ મતલબ નથી. આ તમારું C1 છે ધારો કે. હવે આ હું શું દોરી રહ્યો છું તમે સમજો. પહેલા આ શું છે? ઇન્ડક્ટર L1, કેપેસિટર C1. હવે આવી સર્કિટ હોય એને આપણે શું કહીએ છીએ ખબર છે? L અને C ને સમાંતર જોડાવે એને શું કહીએ છીએ? ટેન્ક સર્કિટ. અને આપણે શું કહીશું? ટેન્ક સર્કિટ. આ તમારી કેવી છે? ટેન્ક. ટેન્ક સર્કિટ શું કરે કે L અને C ની કિંમતના આધારે આપણને આવૃત્તિ આપે છે. કેટલી આવૃત્તિ? m બરાબર 1/2 પાઈ રૂટ L1 C1. આ તમે જાણો છો બધું કે ભાઈ L1 C1 આવૃત્તિ હોય તો L1 C1 મૂકી આને આવૃત્તિ શોધી શકો. એટલે આ શું કામ કરશે? ઓસિલેશન પેદા કરશે, બરાબર છે. સારું. હવે આને આપણે ક્યાં જોડેલું છે? તો કે ભાઈ આને આપણે, તમે કદાચ નામ સાંભળ્યું છે ટ્રાયોડ વાલ્વ. જો કે હવે ટ્રાયોડ વાલ્વ નો ક્યાં ઉપયોગ થતો નથી. આ શું તમારું? ટ્રાયોડ વાલ્વ. આ તમારું ટ્રાયોડ વાલ્વ છે. હવે એમાં શું હોય તો કે એક પ્લેટ હોય, બરાબર, આ ગ્રીડ હોય. ઓકે, ગ્રીડની સાથે આ જોડી દીધેલું છે. પછી આ તમારું કેથોડ છે, આ તમારું ફિલામેન્ટ છે, ફિલામેન્ટ. આ તમારું શું છે? કેથોડ, બરાબર છે. અને આ જે છે આપણે યોગ્ય સર્કિટ નથી દોરતા. ઓકે, ત્યારબાદ અહીંયા શું છે? બેટરી. પોઝિટિવ નેગેટિવ બેટરી છે. ઓકે, આવી સર્કિટ થઈ. આને શું નામ આપીશ કે ભાઈ ચલો L3. ઓકે, સારું. આ શું છે? પ્લેટ છે, આ શું છે? તમારી ગ્રીડ છે, ગ્રીડ, બરાબર છે. આ તમારું કેથોડ છે. હવે તમે જરા સર્કિટને સમજો કે ભાઈ આ સર્કિટ કેમ બનાવવી પડી? કારણ કે તમારે અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરવા છે એ થોડા વધુ તીવ્રતા વાળા ઉત્પન્ન કરવા છે, તો ભાઈ તમારે અલ્ટ્રાસોનિક તરંગને એમ્પ્લીફાય કરવા પડે ને. તો એમ્પ્લીફાય કરવા માટેની આ વ્યવસ્થા છે. કઈ રીતે કરી શકાય એની વાત છાડીએ. તો હું તમને વર્કિંગ નથી સમજાવતો, ખાલી સર્કિટ સમજાવું છું કે મેં આ શું શું કર્યું. તો કે જો ભાઈ, ઉદાહરણ તરીકે મેં તમને કહ્યું એ મુજબ, ધારો કે મારી કોઈ જરૂરિયાત છે કે ભાઈ મારે 50 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિ વાળા અલ્ટ્રાસોનિક તરંગો જોઈએ છે. ઓકે, તો પછી મારી પાસે આ સૂત્ર છે જે મેં હમણાં બતાવ્યું તમને કે m બરાબર 1/2L રૂટ E/ρ. એમાં L એવી પસંદ કરીશું. આ તો સ્થિર સભા અંક અને એ તો સ્ટાન્ડર્ડ હોય. એના આધારે મારે જેટલી આવૃત્તિ વાળા તરંગો જોઈતા હોય એટલી આવૃત્તિ વાળું
એની લંબાઈ વાળું મારે ક્વાર્ટઝ ક્રિસ્ટલ લેવું પડશે. એટલી લંબાઈ વાળું મેં આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ અહીંયા મૂકી દીધું કે મારે જેટલી જરૂરિયાત હોય, ધારો કે 50 કિલોહર્ટ્ઝ નું અલ્ટ્રાસોનિક તરંગ જનરેટ કરવું છે, તો મારે પછી આમાંથી એવી લંબાઈ સેટ કરવી કોઈ કે ના મારે તો 30 કિલોહર્ટ્ઝ જ જનરેટ કરવા છે. ઓકે, તો એના માટે લંબાઈ કાં તો થિકનેસ નક્કી કરી અને એટલા ઉત્પન્ન કરી શકાય. ઓકે, તો અહીંયા મને ગમતા અનુકૂળ જે મારે જેટલી આવૃત્તિ જોઈતી હોય એ હું ગણતરી કરી અને એટલી લંબાઈ કે થિકનેસ વાળું મેં ક્વાર્ટઝ ક્રિસ્ટલ અહીંયા મૂક્યું. સારું, હવે આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે જેની આવૃત્તિ મેં તમને ધારો કે કહ્યું આ 50 કિલોહર્ટ્ઝ મારે જોઈએ છે ને, તો પછી મારે જે અહીંયા જે આપવાનું થાય બદલાતો જતો એસી એ કેટલો હોવો જોઈએ? 50 કિલોહર્ટ્ઝ જ હોવું જોઈએ ને, કારણ કે જો આની પ્રાકૃતિક આવૃત્તિ 50 કિલોહર્ટ્ઝ હોય અને મારે 50 કિલોહર્ટ્ઝ વાળા જ તરંગો જોઈએ છે, તો અહીં બદલાતો જતો એસી જે છે એ પણ મારું કેટલો હોવું જોઈએ? 50 કિલોહર્ટ્ઝ જ હોવું જોઈએ. હવે અહીંયા મારે 50 કિલોહર્ટ્ઝ વાળી જ આવૃત્તિ જોઈએ છે, તો પછી મારે આ જે ટેન્ક સર્કિટ જે છે એમાં મારે L1 અને C1 એવા ચૂઝ કરવાના, એવા પસંદ કરવાના જેથી કરીને એની આવૃત્તિ કેટલી હોય? 50 કિલોહર્ટ્ઝ હોય. ગમે તે ના ચાલે, મારે જેટલી જોઈએ છે એટલી જ આવૃત્તિ વાળું આ ટેન્ક સર્કિટ, એટલે મારે L અને C એવા પસંદ કરું, આવૃત્તિ મને 50 કિલોહર્ટ્ઝ જ મળે. એટલે એટલી આવૃત્તિ વાળા આ વેવ્સ જનરેટ કરશે અને એ વેવ્સ, હવે આ તમે જો આ કોઇલ જે છે એ આની સાથે આ જે આપણે કહીએ ને ટ્રાન્સફોર્મર, તમે જુઓ ને સિમ્બોલ હોય છે આવી રીતે ટ્રાન્સફોર્મર. હવે આ કોઇલ આની સાથે લિંક થયેલી છે, એટલે આમાં જે ઉત્પન્ન થતી આવૃત્તિ હોય એ આની સાથે જાય અને આમાં જે ઉત્પન્ન થતું EMF હોય, કારણ કે કોઈ કોઇલ આગળ સંકળાતું ફ્લક્સ કેટલું હશે કે આની જેટલી આવૃત્તિ છે એટલી જ આવૃત્તિ હશે અને એ આવૃત્તિ વાળું સિગ્નલ અહીંયા મળશે અને આપણને યોગ્ય માત્રામાં આવૃત્તિ મળશે. જો કે અહીંયા આપણે આટલું જ રાખીએ છીએ. આ અને પછીના લેક્ચરમાં આપણે અહીંથી શરૂઆત કરીશું. હજુ વર્કિંગ સમજવાનું બાકી છે, એટલે નેક્સ્ટ ટાઈમ જે આપણે મળીશું ફરીથી આ સર્કિટ ઉપર આવીશું અને સર્કિટનું વર્કિંગ સમજીશું અને એના આધારે કઈ રીતે ફ્રીક્વન્સી જનરેટ થાય એની વાત કરીશું. થેન્ક યુ.